આગળ વધીએ વધુ એક મહત્વના મુદ્દા પર અને આ મુદ્દો છે મીડિયા અંગેનો, ચોથી જાગીર અંગેનો। આજે બહુ ઓછો સમય વિકાસ મુખ્યમંત્રી તે અંગે નિવેદન આપ્યું। ઝડપથી કહી દઈએ આપણે, ચોથી જાગીરની પ્રશંસા એમણે કરી છે, એટલા માટે કરી છે કે મીડિયા હંમેશા કર્તવ્ય નિષ્ઠાથી એનું કામ કરતું રહે છે અને જ્યાં જરૂર પડે ત્યાં સરકારની ટીકા કરતું રહે છે, જ્યાં જરૂર પડે ત્યાં સરકારની સારી યોજનાઓ, સરકારના સારા કાર્યો પણ અમે બતાવીએ છીએ અને અમે બહુ ખુલીને કહીએ છીએ કે જ્યારે સરકારની પ્રશંસા કરવાની હોય ત્યારે આ જ મંચ પરથી હું કરું છું પ્રશંસા, પણ જ્યારે જનતાનો મુદ્દો હોય, 5 મુદ્દા આપણે દેખાડીએ વિકાસ, તો 4 મુદ્દા જનતાની સમસ્યા માટે અમે સરકાર સામે આંગળી ચીંધીએ છીએ, કાયદો અને વ્યવસ્થા સામે આંગળી ચીંધીએ છીએ, પણ એક મુદ્દો એવો હોય કે જ્યાં સરકારે સારું કામ કર્યું છે તો અમે અભિનંદન પણ પાઠવીએ છીએ। મુખ્યમંત્રીએ સારા કામનો પ્રચાર પણ વાત કરી કે મીડિયાનું કામ કરશે, આપણે સરકાર તરીકે, મંત્રીઓ તરીકે, ધારાસભ્ય તરીકે આપણે આપણું કામ કરવાનું છે, એમને એમ કામ કરવા દો, તમે એમાં વચ્ચે પગ ન અડાવો, એ પણ સીધી ટકોર મુખ્યમંત્રીએ કરી હતી। શું કહ્યું મુખ્યમંત્રી મીડિયા અંગે, માધ્યમો અંગે, તે સાંભળો। કોઈ અહીંયાથી આપણે હમણાં કીધું કે ભાઈ ટીકા કરવી અને ટીકા સાંભળવી એ બે વસ્તુ આપણે ઓકે જ છે, બંને માટે ઓકે છે, બંને માટે ઓકે છે અને એટલે જ સાથે રહી શકાય છે, શાંતિથી રહી શકાય છે, પ્રેમથી રહી શકાય છે, કારણ કે બંનેના ભાવ, પ્રેસ મીડિયાનો ભાવ પણ સમાજ માટે, આપણી પ્રજાજનો માટે, નાગરિક માટે સારું કરવાનો ભાવ છે અને એ જ રીતે જેને ટીકા કરવામાં આવી છે, જેની ટીકા કરી છે, એનો ભાવ પણ એક જ છે કે એને પણ સારું કરવું છે અને એ બંનેનો ભાવ એક હોવાના કારણે આપણે ક્યારેય વચમાં તરાડ નથી પડતી। ખૂબ જ સૂચક નિવેદન આપ્યું અને તેમણે કહ્યું જો આ રીતે જ કામ થશે તો જ આપણે જે વિકસિત ભારતનું જે આપણે સ્વપ્ન રાખ્યું છે તે આપણે સાકાર કરીશું, કારણ કે સૌ કોઈએ સાથે મળીને કામગીરી કરવાની છે। અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ। આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। નમસ્કાર।